નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સી લેંગ્વેજનો પહેલો પ્રોગ્રામ તમે કઈ રીતે બનાવશો તે જોવાના છીએ. ત્યારબાદ વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવું, તેને ઇનિશિયલાઇઝ કઈ રીતે કરવું, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કઈ રીતે લખવું, પ્રિન્ટએફ કે સ્કેનએફનો ઉપયોગ કઈ રીતે કરવો, ડેટા ટાઈપ ચેન્જ થઈ જાય તો પ્રિન્ટએફમાં કઈ રીતે ચેન્જ કરવું, એ બધું આપણે બેઝિક લેવલથી સાવ રૂટથી આપણે જોવાના છીએ. હવે આ વિડીયો બનાવવાનું રીઝન એક જ છે કે જેવું સેમેસ્ટર સ્ટાર્ટ થાય બીસીએનું પહેલું એટલે સી લેંગ્વેજ ફટાફટ કામ ચાલુ થઈ જાય ફેકલ્ટી દ્વારા. હવે એવું એટલા માટે કે ફટાફટ એક્ઝામ પણ આવી જવાની છે, તો એને 2-2.5 મહિનામાં તમારે સી લેંગ્વેજના 4 થી 5 યુનિટ પૂરા કરવાના છે. તો એ ફટાફટ બધું કામ થવાનું જ છે, કેમ કે એમને પણ ઉપરથી પ્રેશર હોય કે સિલેબસ પૂરો કરવાનો છે. તો આ બધામાં અમુક સ્ટુડન્ટને એવું થાય કે એક તો નવું નવું બધું છે એટલે સમજાય નહીં. તો આ એવા સ્ટુડન્ટ માટે જ છે જેને હજી કંઈ આવડતું નથી આવડતું કંઈ વાંધો નહીં, આ વિડીયોને જોતા રહેજો. તમને એક્ઝેક્ટ સમજાઈ જશે કે સી લેંગ્વેજને મારે કઈ રીતે શીખવી. તમારા ક્લાસમાં કંઈક તો ચાલ્યું જ હશે, ઓલમોસ્ટ 1 મહિના ઉપર 2 મહિના જેવું થવા આવ્યું. તો કંઈક હેડર ફાઇલ આવે છે, કંઈક મેઇન ફંક્શન આવે છે, પ્રિન્ટ એફ આવે છે, સ્કેન એફ આવે છે, એ ફેલ સુધી પહોંચી ગયા હશો, કંઈક ને કંઈક તો મગજમાં હશે. પણ હવે એને જ્યારે એકચ્યુઅલમાં આપણે પ્રેક્ટિકલ કરવા જઈએ ત્યારે આપણે ઘણી બધી મિસ્ટેક કરીએ છીએ. તો મિસ્ટેક કરશું કંઈ વાંધો નહીં, હવે એનું આજે આ વિડીયોમાં આપણે સોલ્યુશન જોશું. આપણે પ્રેક્ટિકલથી જ ડાયરેક્ટ આપણે શીખશું અને ટોપિક પણ સાથે સાથે જોતા જશું. તો એક મારું આ અત્યારના સેમેસ્ટર માટે બીસીએ સેમ 1 માટે મેં આ પ્રેક્ટિકલ એક લિસ્ટ બનાવ્યું છે. તો પહેલો પ્રોગ્રામ એમ કહે છે કે ડિસ્પ્લે યોર નેમ અને બીજો કહે છે હેલો વર્ડ. આમ જોઈએ તો બંને સેમ જ છે, એકમાં તમારું નામ ડિસ્પ્લે થાય અને એકમાં હેલો વર્ડ. તો હવે આ કોડ છે એને કઈ રીતે લખશું, ક્યાં સ્પેસ આપવી, પ્રિન્ટએફમાં મિસ્ટેક કંઈક ને કંઈક આપણે ઘણી બધી મિસ્ટેક કરતા હોય છે. ડોન્ટ વરી, આપણે પ્રેક્ટિકલમાં જ જશું અને સીધું આપણે પેલું પ્રોગ્રામ કરશું કે ભાઈ ડિસ્પ્લે યોર નેમ. ચાલો, તમે કોઈ બી એડિટર યુઝ કરી શકો છો. હું અહીંયા કોડ બ્લોકનો યુઝ કરું છું. તો સૌથી પહેલાં મેં એવું હું જે રીતે સ્ટુડન્ટને સમજાવું છું એ જ રીતે તમને કહું કે મેં ગોલ્ડન લાઇન બનાવી છે કે આ લાઇન તો તમારા પ્રોગ્રામની અંદર હોવી જ જોઈએ. તમે પ્રોગ્રામ સ્ટાર્ટ કરો, ઉપર ડેફિનેશન લખી કે હાઉ ટુ સ્ટાર્ટ કોડિંગ, કે હાઉ ટુ મતલબ આપણી ડેફિનેશન કહે છે કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે યોર નેમ. આપણે આપણી ડેફિનેશન લખી નાખી. ત્યારબાદ સૌથી પહેલાં શું સ્ટાર્ટ કરશું આપણે, હેડર ફાઇલ. તો હેડર ફાઇલ તમને આઈડિયા હશે જ કે આ રીતે લખાય છે, ઇન્ક્લુડ stdio.h. હવે આ હેઝ શું કામ, હેઝ ઇન્ક્લુડ શું કામ, તો કે હેઝ ઇન્ક્લુડ છે એક પ્રી પ્રોસેસર છે, વન ટાઈપ ઓફ મેક્રો છે. આગળ પ્રી પ્રોસેસરના સ્ટેપ ટોપિકમાં પણ તમને આગળ આવશે. આ શું કરશે, પહેલેથી જે બનેલી ફાઇલ છે એ તમારા પ્રોગ્રામની અંદર લોડ કરીને રાખી દેશે. એટલે જ આપણે પ્રિન્ટએફ સ્કેનએફ ફંક્શનનો યુઝ કરી શકશું. પછી લખવાનું ઇન્ટીજર મેઇન, એનો કાઉન્સ ચાલુ અને એનો કાઉન્સ પૂરો. પછી મારશું આપણે એન્ટર અને હવે છગડીયો કાઉન્સ ખાલી ચાલુ કરશું, ઓટોમેટિક ક્લોઝ એ થઈ જશે અને ટેબ પણ એક ઓટોમેટિક લાગી જશે. પછી લખશું આપણે રિટર્ન 0 સેમિકોલન. હવે જે બી કોડ આપણે નવો બનાવશું એ બધો ક્યાં હશે, રિટર્ન કીવર્ડની ઉપર. બરાબર. હવે જે આ લાઇન છે 1, 2, 3 અને આ 4 અને 5, હું આને 5 ગોલ્ડન લાઇન એવું કહું છું. તો આ લાઇન 5 લાઇન તમારા દરેક પ્રોગ્રામની અંદર હોવી જ જોઈએ અને તમારે આ ટેબ ઇન્ડેક્સને વ્યવસ્થિત મેન્ટેન કરીને જ લખવાનું. હવે બધું હશે એ આરવાળા લાઇનની અંદર જ હોવું જોઈએ, મેનની નીચે જ અહીંયા જ આવવું જોઈએ. એક આપણે આમ ઇમેજિનરી લાઇન જોવો તો આ રીતે જ હોવું જોઈએ, તેનાથી કોડ તમારો વ્યવસ્થિત દેખાશે. હવે આપણે શું ડિસ્પ્લે કરવાનું છે, તો કે તમારું નામ. તો હવે કંઈ પણ ડિસ્પ્લે કોન્ઝોલ વિન્ડોઝ ઉપર કંઈક ડિસ્પ્લે કરાવવું હોય તો એના માટે આપણી પાસે ફંક્શન છે પ્રિન્ટ એફ. બરાબર. હવે એમાં જે પ્રિન્ટ કરાવવું હોય તમારે ઓલવેઝ કેમાં લખવાનું હોય, ડબલ કોટની અંદર લખવાનું હોય. એ ડબલ કોટની અંદર તમે જે બી લખશો એ એક્ઝેક્ટ તમને ડિસ્પ્લે થશે. તો હું મારું નામ લખું અત્યારે, સપોઝ બીસીએ સ્કૂલ, સેવ કરશું એને અને F9 દબાવશું એટલે આપણું પ્રોગ્રામ કમ્પાઇલ એન્ડ રન
થઈ જશે. તો BCA સ્કૂલ અહીંયા તમને આઉટપુટ દેખાય છે BCA સ્કૂલ. તો અહીં જે મેં પ્રિન્ટએફની અંદર રાખેલ જે ટેક્સ્ટ એ મને એક્ઝેક્ટ અહીંયા ડિસ્પ્લે થાય છે. સ્પેસ આપીશ તો સ્પેસ પણ દેખાશે. તો આ હતો એક પ્રોગ્રામ, બેઝિક નામ તમારું ડિસ્પ્લે કરવાનું. હવે હું આને જો કાઢી નાખું સપોઝ, તો આ 5 લાઈન છે, મેં આ રીતે લાઈનના નંબર આપ્યા છે. આ ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન, આ જે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થયો છે છગડીયો કૌંસ એને હું 3 કહું છું, અને આ રિટર્ન વાળું 4, અને આ કૌંસ પૂરા થાય છે 5. તો આ 5 લાઈન ગોલ્ડન લાઈન છે મારા માટે, તમારા માટે, કે દરેક પ્રોગ્રામની અંદર આ તો હોવી જ જોઈએ અને હશે જ, જરૂર છે જ. તો ગમે પ્રોગ્રામ નવો સ્ટાર્ટ કરો છો પહેલાં આ 5 લાઈન કોપી કંઈક રાખો, કોપી પેસ્ટ કરીને તમે લઈ શકો, યાદ રહે તો બેસ્ટ છે. તો આ તો હશે. ઓકે, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. જો ના સમજાણું તો ફરીથી વિડીયો થોડોક પ્રીવિયસમાં જઈ અને નિરાતે સાંભળો અને ફરીથી કરો. હવે હેલો તમારું નામ ડિસ્પ્લે થઈ ગયું હોય તો તમે હેલો વર્ડ પણ ડિસ્પ્લે કરી શકો. હવે અહીંયા તમને એક /n દેખાય છે, ચાલો એ પણ આપણે જોઈ લઈએ. /n થી શું થશે? printf BCA સ્કૂલ, પછી કરું છું /n. હવે રન કરીએ તો જે પ્રીવિયસ આઉટપુટ હતું અને અત્યારનું આઉટપુટ છે એમાં કંઈ તમને જાજો ડિફરન્સ નહીં દેખાય. બટ આ ત્યારે કામ આવે જ્યારે 2 પ્રિન્ટએફ હોય તમારી પાસે. સપોઝ અહીંયા BCA લખ્યું છે ને અહીંયા સ્કૂલ કરી નાખું. હવે શું થશે? BCA અને સ્કૂલ જો આ /n ના હોય તો શું થશે? એક જ લાઈનમાં દેખાશે. દેખાય છે? હવે મારે એને નેક્સ્ટ લાઈનમાં લઈ જવું છે તો હું અહીંયા /n કરી નાખીશ. મતલબ જ્યાંથી તમારે લાઈન બ્રેક કરવી છે ત્યાં /n મૂકી દો, એટલે નેક્સ્ટ લાઈનમાં એના પછીનો ટેક્સ્ટ બધો, આના પછીનો ટેક્સ્ટ જે બી આવશે એ શું થશે? નેક્સ્ટ લાઈનમાં જતો રહેશે. ઓકે, હવે જે બી આપણે કામ કરશું એને પણ જે પણ આપણે કામ કરશું એ પણ આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિક્લેર એની વેરિયેબલ. ચલો હવે બીજો પ્રોગ્રામ કરી નાખીએ. રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિક્લેર એની વેરિયેબલ. હવે આ 5 ગોલ્ડન લાઈન તો છે જ, ચાલો આને કાઢી જ નાખો. ઓટોમેટિક પહેલેથી તમારે રાખવાની જ છે. હવે કે છે ડિક્લેર અ વેરિયેબલ. હવે વેરિયેબલ ડિક્લેર કરવું હોય તો તમારે એની સેન્ટેક્સ હોય. સેન્ટેક્સ શું કહે છે? વેરિયેબલ ડિક્લેર કરવાની એક સેન્ટેક્સ હોય. તો સેન્ટેક્સ શું કહે છે કે પહેલાં હોય ડેટા ટાઈપ, બરાબર, પછી સ્પેસ કરી હોય વેરિયેબલ નેમ અને સેમિકોલન. આ એની સેન્ટેક્સ છે. તો હવે સેન્ટેક્સ ઉપરથી આપણે એને વેરિયેબલ એક ડિક્લેર કરશું. તો ડેટા ટાઈપ તમે સપોઝ લઈ લો ઇન્ટીજર, વેરિયેબલનું નામ સપોઝ મેં લીધું b અને સેમિકોલન. તો આ શું થયું? વેરિયેબલ તમારો બની ગયો, ડિક્લેર થઈ ગયો. સાવ સિમ્પલ છે. હવે જેટલા બી વેરિયેબલ તમારે જોતા હોય તમે આવી રીતના લઈ શકો. વળી જોઈએ છે ઇન્ટીજર c લઈ લો, વળી જોઈએ છે ઇન્ટીજર d લઈ લો. તો આમાં એક એવું થાય છે કે તમારે વારંવાર ઇન્ટીજર લખવું પડે છે. જો આ ન કરવું હોય તમારે તો તમે આમ પણ કરી શકો, b, c, d, e, f. તો આટલા વેરિયેબલ તમારા બની ગયા. હવે આ બન્યા છે કે નહીં ચેક કરવું હોય તો આને એકવાર રન કરીને જોઈ લો. કોઈ પણ એરર ના આવતી હોય, મતલબ આઉટપુટમાં તો કંઈ આવવાનું નથી, ઓબ્વિયસ કે આપણે કંઈ કરેલ નથી, તો આ વેરિયેબલ ડિક્લેર થઈ ગયા છે. ઓકે, આઈ હોપ તમને વેરિયેબલ ડિક્લેર કરતાં પણ સમજાઈ ગયો હશે. હવે ત્યારબાદ જો કે વેરિયેબલ ડિક્લેરેશન વિથ ઇનિશિયલાઇઝેશન, તો હવે આપણે આ પ્રોગ્રામ કરશું. ચાલો અહીંયા વેરિયેબલ ડિક્લેર કર્યો f. હવે એની સેન્ટેક્સ પણ ચેન્જ થઈ જશે થોડીક. ડેટા ટાઈપ, વેરિયેબલ નેમ, પછી ઇક્વલ ટુ અને વેરિયેબલ વેલ્યુ, બરાબર. તો વેરિયેબલ ડિક્લેર કર્યો, ઇક્વલ ટુ લખ્યા મેં 10. હવે રન કરીને ચેક કરો કંઈ એરર આવે છે? ના, નથી આવતી. મતલબ આપણો વેરિયેબલ ડિક્લેર અને ઇનિશિયલાઇઝેશન બરાબર થઈ ગયું. સોરી, રાઇટ અ પ્રોગ્રામ તો ડિક્લેર અ વેરિયેબલ, આ કોપી ના થયું.
બરાબર. તો વેરિયેબલ ડિક્લેર અને ઇનિશિયલાઇઝ થઈ ગયું. હવે એ વેરિયેબલ બીની અંદર કંઈક છે કે નહીં ચેક કેમ કરશું, તો કે એને પ્રિન્ટએફમાં મૂકી દો. પ્રિન્ટએફમાં %d અને કોમા વેરિયેબલ જ્યારે વેરિયેબલની વેલ્યુ જ્યારે ડિસ્પ્લે કરવાની હોય તો %d ડબલ કોટમાં આવશે અને પછી કોમા આવશે અને પછી બી નામનો વેરિયેબલ આવશે. હવે તમે આમાં આઉટપુટમાં 10 તમને દેખાશે. હવે આની સાથે કોઈ તમારે કસ્ટમ મેસેજ પણ ડિસ્પ્લે કરાવો હોય તો અહીંયા લખી નાખો યોર વેલ્યુ ઇઝ, અને જ્યાં વેલ્યુ ડિસ્પ્લે કરાવી હોય ત્યાં %d લખી નાખવાનું. રન કરશું, કમ્પાઇલ એન્ડ રન કરશું એટલે હવે તમને પ્રોપર મેસેજ દેખાશે યોર વેલ્યુ ઇઝ 10. ઓકે. હવે %d શું કામ, તો જ્યારે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો %d પ્લેસ હોલ્ડર લેવાનો હોય. આ %d છે એ પ્લેસ હોલ્ડર છે. તમે %d અહીંયા મૂકશો, અહીંથી રિમૂવ કરીએ આપણે અને અહીંયા રાખીએ તો પહેલાં 10ની વેલ્યુ તમને ડિસ્પ્લે થશે. 10 યોર વેલ્યુ ઇઝ, બરાબર. તો ઇન્ટીજર હોય તો %d, ફ્લોટ હોય તો %f, અને કેરેક્ટર ડેટા ટાઈપ હોય તમારી તો %c, અને જો કેરેક્ટરનો તમે એરે લીધો હોય, સપોઝ અત્યારે એરે તમારે નહીં આવ્યો હોય પણ જ્યારે બી આવે તો %s આ લેવાના થશે. અત્યારે આટલું ઘણા છે, તમારા નોર્મલ પ્રોગ્રામમાં સમજાઈ જશે. ઓકે, ચાલો આને પણ હવે હું કમેન્ટમાં મૂકી દઉં. બધું નીચે જાશું. નેક્સ્ટ પ્રોગ્રામ છે સિમ્પલ કેલ્ક્યુલેટર વેલ્યુ એન્ટરેડ બાય યુઝર. હવે યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે. ચાલો, સાવ સિમ્પલ છે, સ્ટેપ બાય સ્ટેપ સમજજો એટલે તમને આવડી જશે. 5 ગોલ્ડન લાઈન રાખવાની જ છે. હવે મારે કેલ્ક્યુલેટર બનાવવું છે. કેલ્ક્યુલેટરમાં કયા ઓપરેશન હોય, આ 4 ઓપરેશન હશે. ચલો આનાથી જ કોપી જ કરી લો અને એને કમેન્ટમાં મૂકી દો. કયા ઓપરેશન હશે, પ્રિન્ટએફ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન. ઓકે, તો આ એડિશન પરફોર્મ કરવું હોય તો મારે 2 વેલ્યુની જરૂર પડે. 2 વેલ્યુની જરૂર પડે છે એટલે મારે 2 વેરિયેબલ લેવા પડશે, બરાબર. હવે હું બંનેને ડાયરેક્ટ પ્રિન્ટએફમાં પણ કરાવી શકું. હવે મલ્ટિપલ ઓપરેશન હોય ને, જાણે કે અહીંયા 4 ઓપરેશન કરવાના છે તો 4 ભેગા ન કરાય ક્યારે. પહેલાં એક વસ્તુ કરાય, પછી બીજી, પછી ત્રીજી અને પછી ચોથી. તો નોર્મલી વિચારો કે મારે એડિશન કરવું હોય તો મારે કેટલા વેરિયેબલ જોશે, 2 જોશે. તો હું વેરિયેબલ એ અને વેરિયેબલ બી લઈ લો. હવે ઇનિશિયલાઇઝ નથી કરતો, કેમ તો કે મારે વેલ્યુ યુઝર પાસેથી લેવાની છે. તો હું પહેલાં યુઝરને કહીશ, ડિસ્પ્લે કરાવીશ કે ભાઈ તમે કંઈક એન્ટર કરો. એમ કહું કે એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ, બરાબર. આ પ્રિન્ટએફથી આપણે એને મેસેજ આપશું. હવે સ્કેનએફ ફંક્શનથી આપણે વેલ્યુ યુઝર પાસેથી લઈ શકીએ. હવે પહેલાં એની સેન્ટેક્સ તમને ખબર હોવી જોઈએ. તો સ્કેનએફ ફંક્શન પછી શું આવે, કયા ટાઈપની વેલ્યુ લેવાની છે એ તમારે એને કહેવું પડશે સ્કેનએફને કે ભાઈ મારે ઇન્ટીજર ટાઈપની લેવાની છે. તો ઇન્ટીજર ટાઈપની લેવાની હોય તો મારે શું યુઝ કરવું પડે, %d, જેમ પ્રિન્ટએફમાં ડિસ્પ્લે કરવા માટે એમ સ્કેનએફમાં વેલ્યુને ગેટ કરવા માટે. ઓકે, પછી કોમા અને પછી તમારા વેરિયેબલનું નામ. હવે આ ડાયરેક્ટ વેરિયેબલનું નામ તમે લખશો તો એની વેલ્યુ ડિસ્પ્લે કરાવવા માટે યુઝ થાય છે. અને સ્કેનએફમાં જો તમે ડાયરેક્ટ વેરિયેબલનું નામ લખી નાખો તો કંઈ થશે નહીં. તમારે એના એડ્રેસ ઉપર જવું પડશે. આ એડ્રેસનો એક વિડીયો મેં વ્યવસ્થિત બનાવ્યો છે, એક બોક્સ, ઇમેજિનરી બોક્સ આપણે બનાવી છે, એ પ્લે લિસ્ટમાં મારી હશે, તમે જોઈ શકો. તો ત્યાં મારે %a લખવું પડે. આનાથી કમ્પાઇલર એમ સમજે કે મારે એ નામના વેરિયેબલના એડ્રેસ ઉપર જઈ અને વેલ્યુને યુઝર પાસેથી લઈ અને ત્યાં મૂકવાની છે. તો જોઈએ, લાઈવ જ જોઈએ. %d, પછી ડબલ કોટ પૂરા, પછી આવશે કોમા, એમ્પરસન ને પછી એ વેરિયેબલ. હવે જે રીતે હવે એમ કહે છે આ કોડ કે વેલ્યુ તમે યુઝર પાસેથી લો. આ તો નોર્મલ ડિસ્પ્લે કરાવ્યું અને આપણી પાસે એક એવી જગ્યા મળશે આપણે કે તમે વેલ્યુને ટાઈપ કરી શકો. તો હવે ટાઈપ કરેલી વેલ્યુ એ ક્યાં જશે, એ નામના વેરિયેબલમાં જતી રહેશે. તો હવે એને ડિસ્પ્લે કરાવી ચેક કરાવી લો સાચું થાય છે કે નહીં. તો %d અને હવે એ લખો. ઓકે, હવે આને આપણે રન કરીએ.
તો હા, એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ. જો અહીંયા બ્લિંક થાય છે, મતલબ કંઈક વેઇટ કરે છે વિન્ડો. હવે હું લખું અહીંયા 10, તો જો 10 ડિસ્પ્લે થઈ ગયા. બરાબર. આની સાથે કોઈ આપણે કસ્ટમ મેસેજ નહોતો નાખ્યો, બટ હવે એટલી ખબર પડી ગઈ કે પ્રિન્ટએફ સ્કેનએફથી જે વેલ્યુ મેં ગેટ કરાવી હતી એ નામના વેરિયેબલમાં જતી રહી. હવે બી માટે સેમ પ્રોસેસ છે, તો આને કોપી કરી લો, પેસ્ટ કરી લો, અને અહીંયા એની જગ્યાએ બી કરી નાખો. અને ફર્સ્ટ વેલ્યુ હતી ત્યાં આપણે લખી નાખી સેકન્ડ વેલ્યુ. બરાબર. હવે રન કરો. રન કરીને ચેક કરો, એન્ટર કરવા દે છે. વેલ્યુ એ ફર્સ્ટ અને વેલ્યુ સેકન્ડ. ઓકે, પ્રોગ્રામ અત્યારે પૂરો. હવે આપણે શું કરવાનું, હવે આપણે શું કરવાનું છે કે ભાઈ આ બંને વેરિયેબલનું એડિશન કરવાનું છે. હવે એડિશન તમે ડાયરેક્ટ ત્રીજા વેરિયેબલમાં લઈ અને પછી એને પ્રિન્ટ કરાવો તો પણ ચાલે, અથવા એડિશન કરી ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી દો તો પણ ચાલે. પહેલાં આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી. એડિશન %d, a પ્લસ બી, લાસ્ટમાં સેમિકોલન. આ રીતે પણ તમે એડિશન કરી અને ડિસ્પ્લે કરાવો જો કોઈ થર્ડ વેરિયેબલની જરૂર નથી. ચલો ચેક કરી લઈએ. એન્ટર ફર્સ્ટ વેલ્યુ, સેકન્ડ વેલ્યુ, એડિશન 30 આવી ગયું. સિમ્પલ છે. અને તમે થર્ડ વેરિયેબલ લઈને પણ કરી શકો, જેમ કે કોઈ લે છે ઇન્ટીજર ટોટલ સેમિકોલન, પછી શું કરશે, ટોટલ ઇક્વલ ટુ a પ્લસ બી, અને અહીંયા ડિસ્પ્લે કરાવી દઈએ ટોટલ. તો આ રસ્તો પણ બરાબર છે, કંઈ વાંધો નથી, આઉટપુટ સેમ જ આવશે, કંઈ ફેર નહીં પડે. બટ આમાં એક થર્ડ વેરિયેબલની રિક્વાયરમેન્ટ થઈ. જો તમે થર્ડ વેરિયેબલ ના યુઝ કરવા માગતા હો તો આ રીતે પણ કરી શકો, a પ્લસ બી. રાઈટ. તો હવે બાકીના બીજા અહીંથી જો હું કોપી કરી લઉં છું, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન, કેમ કે બધા માટે સેમ જ છે. અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ કરી નાખો, અહીંયા પ્લસની જગ્યાએ ઇન્ટુ કરી નાખો, અહીંયા પ્લસની જગ્યાએ ડિવાઈડ કરી નાખો. કામ થઈ ગયું. અંદર સેમિકોલન એક થઈ ગયો, ડોન્ટ વરી. ચાલો, હવે હું બે વેલ્યુ નાખીશ. એ વેલ્યુની મને 4 ઓપરેશન કરીને આપશે. 20 પ્લસ 20, તો એડિશન થાય 40, સબસ્ટ્રેક્શન થાય 0, મલ્ટિપ્લિકેશન થાય 400 અને ડિવિઝન થાય 1. હવે અહીંયા થોડુંક તમને અલગ દેખાય છે, તો મારે આ 40 પછી શું થઈ જવું છે, સબસ્ટ્રેક્શન અહીંયા નીચે આવી જવું. તો મારે અહીંયા શું કરવાનું, /n મૂકી દેવાનું, એટલે હવે એ લાઈન નીચે જતી રહેશે. 20 20, એડિશન 40, સબસ્ટ્રેક્શન 0, મલ્ટિપ્લિકેશન 400 એન્ડ ડિવિઝન 1. તો આ તમારું સિમ્પલ એક કેલ્ક્યુલેટર બની ગયું. ઓકે, આઈ હોપ તમને વેરિયેબલ ડિક્લેર, જે 5 ગોલ્ડન લાઇન છે તે, પ્રિન્ટએફ કઈ રીતે ડિસ્પ્લે કરાવવું, સ્કેનએફથી કઈ રીતે ગેટ કરાવવું, આ બધું તમે સમજી ગયા હશો. નેક્સ્ટ કોડિંગમાં છે આપણા ઇફ અને એલ્સ. ચાલો, ડેફિનેશન આપણે ચેન્જ કરી નાખીએ. બધું હવે હું કમેન્ટમાં રાખી દઉં. ઓકે, 5 ગોલ્ડન લાઇન છે એ તો છે જ. હવે આને નીચે લઈ લો એટલે વ્યવસ્થિત કંઈક દેખાય. હવે આપણે ડિસિઝન લેવાનું છે. ઇફ એલ્સ કન્ડિશનથી શું થાય કે કંઈક મારે ડિસિઝન લેવું. હવે અત્યારના જે પ્રોગ્રામ હતા કેવા હતા, સિંગલ ફ્લોમાં કામ કરતા હતા. એક સીધો રોડ હતો જુનાગઢથી વિસાવદર, ક્યાંય વચમાં કોઈ 3 પાટિયા જેવું આવતું નથી. સપોઝ હવે જો તમે જાઓ એટલે સીધું ખડિયા આવે, તો ખડિયાથી તમારે વિસાવદર સાઈડ જવું છે કે ખડિયાથી માણાવદર સાઈડ જવું, તો તમારે એક ડિસિઝન લેવું પડે. જેને જે બાજુ જવું હોય તે બાજુ ડિસિઝન લેશે, અથવા જેને ખબર નથી એ ત્યાં કોઈકને પૂછી અને પછી ડિસિઝન લેશે. તો એ જાશે અથવા નહીં જાય, બે પોસિબિલિટી છે. તો તમે ફ્લો ચાર્ટ પણ શાયદ જોયો હોય, અલ્ગોરિધમ પણ જોયું હોય, એમાં પણ આપણે એક ડાયમંડ પ્રોબ્લેમ, ડાયમંડ ત્યાં મૂકતા હતા, ડાયમંડને આપણે ઇફ એલ્સમાં કન્વર્ટ કરી. તો ઇફ અને એલ્સ, જો અને તો, જો આમ હોય તો આમ કરો, તો આમ હોય તો આમ કરો, આના જેવું જ કંઈક છે. હવે અત્યાર સુધીના પ્રોગ્રામ શું હતા, સિંગલ ફ્લોમાં જ કામ કરતા હતા, એમાં કંઈ ડિસિઝન લેવાનું આવ્યું નહોતું, એડિશન જ કરવું છે, કંઈ પ્રોબ્લેમ નહોતો. સપોઝ એક પ્રોગ્રામ છે કે ભાઈ તમે જે નંબર એન્ટર કરો છો એ નેગેટિવ છે કે પોઝિટિવ,
તો એ ખબર કેમ પડે? હું તમને કોઈ પણ રેન્ડમ નંબર એક બોલું 10, તમે કહેશો કે આ તો પોઝિટિવ નંબર છે. હું કહું -9, તો તમે કહેશો આ તો નેગેટિવ નંબર છે. તો એ તમને ખબર કેમ પડે છે? મગજમાં તમે વિચારો છો કે કોઈ 0થી પ્લસ સાઈડમાં હોય, 0થી વેલ્યુ ઉપર હોય તો એ બધી પોઝિટિવ હોય, અને 0થી બધી લેફ્ટ સાઈડમાં હોય એ બધા કેવા હોય? નેગેટિવ હોય. તો એ જ વસ્તુ આપણે કોડિંગમાં કરવાનું છે. તો એના માટે રિક્વાયરમેન્ટ શું છે મારે? તો એ પહેલાં તમારે એનાલિસિસ કરવાનું કે ભાઈ કંઈ પણ મારે વેલ્યુ ચેક કરવી છે તો પહેલાં મારે જોશે એક વેરિયેબલ. તો વેરિયેબલ નમ લઈ લઉં કે આમાં યુઝર હવે કંઈક વેલ્યુ નાખશે. તો પહેલાં હું મેસેજ એને પ્રિન્ટ કરાવું કે એન્ટર યોર વેલ્યુ. ઓકે, તો યુઝરને આઈડિયા આવે કે મારે કંઈક એન્ટર કરવાનું. સ્કેનએપ આપણે હમણાં જ જોયું, %d લેશું આપણે, અને %num. આનાથી નમ નામના વેરિયેબલમાં યુઝર જે એન્ટર કરશે તે સ્ટોર થઈ જશે. હવે મારે ચેક કરવું છે, એક ડિસિઝન લેવાનું કે નમ વેરિયેબલની અંદર છે શું. પહેલાં આટલું રન ચેક કરી લેવાય કે આટલું કામ બરાબર કરે છે. એન્ટર વેલ્યુ 10. ઓકે, કામ બરાબર કરે. હવે મારે ચેક કરવું છે તો મારે ઇફ એલ્સ જોઈએ. તો આપણે પહેલાં યુઝ કરીએ સિમ્પલ ઇફ. એમાં ખાલી ઇફ જ છે, બીજું કંઈ નથી. તો એની પણ એક સેન્ટેક્સ હોય. ઇફ છે એ કીવર્ડ છે, એની અંદર તમારે શું મૂકવાનું હોય? કોઈ કન્ડિશન મૂકવાની હોય, અને એના કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થાય અને ક્લોઝ થાય. અને આ જે બ્લોક છે અહીંયા શું આવે? આ ટ્રુ પાર્ટ છે. હવે આ કન્ડિશન છે એ જો ટ્રુ હોય, મતલબ આ નમની અંદર આપણે ચેક કરશું ને ઓપરેટરનો યુઝ કરીને. ઓપરેટર આપણી પાસે ઘણા બધા છે. ઓપરેટર તમને જો ન આવડતા હોય તો પ્લે લિસ્ટમાં તમને ઓપરેટર 1 by 1 કેટેગરી વાઇઝ, ટાઈપ વાઇઝ ઓપરેટર મળી જશે. ઇફની અંદર આપણે કંઈક કન્ડિશન મૂકશું કે ભાઈ નમની વેલ્યુ 0થી મોટી છે કે નાની છે, લેસ દેન કે ગ્રેટર દેન, આપણે એ ઓપરેટરનો આમાં યુઝ કરી શકીએ. તો આ સેન્ટેક્સ છે, ઇફ કીવર્ડ, અહીંયા કન્ડિશન મૂકશું એ ટાઈપનો ઓપરેટરની મદદથી. અને જો આ કન્ડિશન ટ્રુ હોય તો આ પાર્ટ રન થાય. જો ફોલ્સ હોય તો આ પાર્ટ શું થઈ જાય? સ્કીપ થઈ જાય, એ રન થાય નહીં. ચાલો ચેક કરીએ. પહેલાં મૂકું નમ વેરિયેબલ મારે ચેક કરવું જોઈએ ગ્રેટર દેન શું હોવું જોઈએ? એ 0 હોય. ગ્રેટર દેન 0 હોય તો જે નંબર કેવો હોય? પોઝિટિવ નંબર હોય. તો પ્રિન્ટએફમાં લખી નાખું નંબર ઇઝ પોઝિટિવ, સેમિકોલન. ચલો હવે રન કરીને ચેક કરીએ. વેલ્યુ એન્ટર આપણે પોઝિટિવ કરી, લખી 20, તો નંબર ઇઝ પોઝિટિવ. હવે આ સ્કેપ ક્યારે થશે? જો નેગેટિવ વેલ્યુ હું એન્ટર કરીશ ત્યારે. હું લખું -20. જો આ ડબલ માઇનસ નથી, એક જ માઇનસ છે, તો કંઈ રન થયું નહીં. એક તો અહીંયા જે લખ્યું છે એ ડિસ્પ્લે થાય છે એટલે તમને માઇનસ લાગતું હશે મે બી. તો લખું છું -20. જો તો હવે ઇફ પાર્ટ રન થયો નહીં. આ શું હતું? એક સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ હતો. આ હતું સિમ્પલ ઇફ. હવે એને એક્સટેન્ડ થઈ અને આવે છે ઇફ એલ્સ. ઇફ એલ્સ એ પણ શું છે? ખાલી નીચે એક તમે એલ્સ કીવર્ડનો યુઝ કરી અહીંયા કયો બ્લોક આવશે? તો ફોલ્સ બ્લોક. કે આ ગિવન કન્ડિશન છે સિમ્પલ ઇફમાં જે યુઝ કરી હતી એ જો ટ્રુ ના હોય, જો ફોલ્સ હોય તો શું કરવું? તો એના માટે આપણે યુઝ કરી છે ઇફ અને એલ્સ સાથે. તો કંઈ નથી કરવાનું. ઇફ સિમ્પલ ઇફ વાળું જ હતું એ એલ્સ કરો, એનો બ્લોક બનાવો. હવે તમે જ વિચારો, જો નમ એ ગ્રેટર દેન 0 ના હોય તો શું હોય? નેગેટિવ નંબર હોય. સિમ્પલ. તો અહીંયા તમે ફરી પાછો એક મેસેજ ડિસ્પ્લે કરાવી દો. આ ફોર્મેટ આ રીતે જ રાખો, આમાં ચેન્જ ન કરો. તો નંબર ઇઝ શું હશે? નેગેટિવ. સિમ્પલ. હવે મારી પાસે બે આન્સર મળશે. નેગેટિવ નાખશે તોય મળશે, અને પોઝિટિવ નાખશે તોય મળશે. 10 છે એ પોઝિટિવ છે. ઓકે, -20 નંબર ઇઝ નેગેટિવ. તો આપણી પાસે હવે શું થઈ ગયું? ઇફ અને એલ્સથી આપણે ટ્રુ અને ફોલ્સ બંને પાર્ટને ચેક કરી શક્યા. ચલો, આઈ હોપ તમને સમજાણું હશે. તો હવે તમે તમારી રીતે 2-3 ઇફ એલ્સનો યુઝ કરી તમે કરજો. આ હજી થોડોક એડવાન્સ છે, એલ્સ ઇફ છે એ આપણે હવે જો આ વિડીયોને વ્યવસ્થિત લાઇક વ્યૂ મળશે અને કમેન્ટ આવશે એટલી કે ના સર તમે આગળ કન્ટિન્યુ કરો આ સ્ટેપ બાય સ્ટેપ, તો આપણે ઇફ એલ્સ લેડર
નેસ્ટેડ ઇફ એલ્સ અને ત્યારબાદ ફોર લૂપ્સ પણ સાવ બેઝિક લેવલથી કઈ રીતે જોવાનું હોય તે જોશું. આપણે હિસ્ટ્રી કોને બનાવ્યું આ તે થેરિકલમાં ડાયરેક્ટ પડતા નથી, પ્રેક્ટિકલ ડાયરેક્ટ કરીશ. આઈ હોપ તમને આ સમજાણું હશે. તો સમજાણું હોય વ્યવસ્થિત, વિડીયો કંઈક કામ આવ્યો હોય તો પ્લીઝ તમે આને ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો વિડીયો, અને તમારા BCA વાળા કે MCA વાળા કે જે બી સી લેંગ્વેજ સ્ટડી કરે છે, પહેલા ધોરણથી સી લેંગ્વેજ સ્ટાર્ટ કરે છે, એને શેર કરશો. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.